એકચ્યુઅલી અત્યારે ચૂલા ઉપર આપણે જાજા સમય નહીં જાજા વર્ષો પછી મળ્યા મઠડી માંડવી બારે લેવાના થયા બરે તો જ મજા આવે. પવન તો જો છોડી ગયો પણ મજા શું આવે? પવન બદલે તો વરસાદ આવી ને કે જઈ જવાન જઈ કિસાન આમાં બેઠા ગયા. વાવડો આવે તો જ ઓલો આવે શું આવે? ને વાવડો આવે એટલે વાવડો બદલે તો કંઈક આવે. આ પવનમાં હવે કાંઈ ન થાય. જતો આ પવન આપણો દેશી પહેરવેશ જેને ટ્રેડિશનલ કહી શકાય, આપણા વડીલો પહેરતા હતા. આજે તો દુનિયા એની કોપી કરે છે. પાછા આપણે આપણી સંસ્કૃતિ તરફ વળ્યા છીએ. એટલે હા એવરીવન, કેમ છો તમે? બધા મજામાં જ હશે. એકચ્યુઅલી અમે પણ મજામાં જ છે. તો આજના તડકતા ભડકતા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો बिना किसी झंझट के वेस्ट टाइम करते हुए स्टार्ट करते हैं आज का हम व्लॉग. સો સલામ નમસ્તે, વેલકમ બેક ટુ અવર ચેનલ ગાઈસ. તમે ચુસ્ત હશે, તુસ્ત હશે, તંદુરસ્ત હશે ને આ તંદુરસ્તીને બરકરાર રાખી અને આપણે ધીમે ધીમે 2-4 દિવસમાં એક બ્લોગ કમ્પ્લીટ કરી લેવો. બસ સ્લોલી કામ હાલે છે. તો એમાં ધીમે ધીમે બ્લોગ બનાવવાનો હોય. ક્યાંક અડધી મિનિટ, ક્યાંક મિનિટ, એ રીતના ભેગું કરવાનું હોય. રોજનું એક ઘીસા પીટા હુआ मेरे को अच्छा नहीं लगता, इसलिए मैं बनाता नहीं है. वो मेरा सोच है. તો આ તમે બન્યા રહેજો. આગળ કંઈક જોશું, આપણે જાણશું, આપણે જેવું કંઈક હશે એવું બધું ગોઠવીને આમાં ભેગું કરીને 10-12 મિનિટનું ફપ મારી દેવું. તો બસ બન્યા રહેજો. જોવાની મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આની પહેલા આ તો છેલ્લે સ્ટાર્ટ કર્યું. આમાં એવું થયું કે મોબાઈલ ખરાબ થયો ને એટલે ડેટા બધા વયા ગયા. ભગવાન આમ ઉડીને ક્યાં વયા ગયા કોઈ માલુમ જ નથી. અડધી ક્લિપ વહી ગઈ, સ્ટાર્ટિંગ વયું ગયું, એન્ડિંગ વયું ગયું. પણ ભેગું તો કરવું ને કંઈક. તમને તેમ જ લાગશે કે શરૂઆતમાં તે ભાઈ આમાં નહીં, આપણે તો પૂરું થઈ ગયા પછી આ શરૂઆત કરવાનું હોય. આમાં બધું આમાં ગોઠવવું પડે. એટલે આમાં ધીમે ધીમે કાંઈક નહીં તો કાંઈક થઈ જાય. તો આગળ વ્લોગને એન્જોય કરો. તમે જોઈ લેવો ને આવી જાય ત્યાં તો પછી પાછું વર્કેટ ચાલુ કરી દેવો. એટલે 2-4 દિવસમાં પાછું કંઈક ભેગું થઈ જાય. એવો આપણું કહેવાનો તાત્પર્ય છે તમને. એકચ્યુઅલી અત્યારે ચૂલા ઉપર આપણે જાજા સમય નહીં જાજા વર્ષો પછી મળ્યા મઠડી માંડવી બારે લેવાના થયા બરે તો જ મજા આવે. ટોકું તો હું એમાં ખાવો. મેડમ જો અહીંયા બેઠા. એક તો આમાં ટોર્ચ રાખીને અત્યારે અંધારામાં હું બધું ગોઠવવું પડે. ભેગું નથી થતું અમારે. દેશી હો, દેશી બધું. શાકી ચૂલે કર્યું. ગેસનું હવે હું મજા નથી આવતી ગેસનું ખાવાને. પબ્લિક અમારે આમ ગોટે ચડી ગયા બાજુ. તો મિત્રો એવું હાલે આમાં ધીમે ધીમે જમવાનું બનાવવાનું, જમવાનું ખાવાનું સરખું આવે ને બધી ચપલા મજા આવે. બધી ઝટકે હાલે, બધી પૂરું. આના ઉપર તો બધું એમ ગોઠવાય રાતે. હાલો તો સવારે મળશો ત્યારે ભેગું થાય. એમને માંડવી ભરી ગઈ. જો તો અડવાળા નીકળી ગયા. હું હરવા માંડવી છે અડવાળાની મસ્ત હે. મિત્રો તો ઘરેથી નીકળી ગયા ને વડાળા ગામ પહોંચ્યા. નાથાદાન મંદિરે આ લોકો જાય છે દ્વારકા. આ છોકરા જાય એના મામા ભેગા. મામો ખબર નહીં ક્યાં પી ગયો હોય છે. જોલા ખાતો હવે અમાર મેડમ જાય છોકરાઓને હથવારો એના ભાઈ ને ભાભી જોડે. અને આપણે મિત્રો જવા આવવાનું ઓછો હોય ફેરેલી ઘેર બેઠા આવી રિક્ષામાં જવાય. જા રિક્ષા જાય ને જતા ઘરે. આજે આપણે આવી ગયા દે ગામ. અહીંયા ટેકાના ભાવમાંથી ઘઉં લેતા ને એનો વારો આવ્યો. જાજા સમય પછી બહુ વેઇટ કરાવ્યો. તો જાજા તો નતા આગળ 3-4 જણા હમણાં આવી જાય 1-2 કલાકમાં એવું લાગે. ઉતાવળે આપણે એને હાવ નહીં રાખે. તો ફાઇનલી ચોમાસું ચાલુ થયું એની પહેલાં આવી ગયો. એ મહત્વની વાત છે. આપણે દાદા ઘઉં નથી વેચાતા એટલા જ વેચ્યા. 50-60 માણે બાકી બધા તો વેચી નહીં કે કોઈ લેવાનું હોય એવું ખાવાના. બાકી મસ્ત 1 નંબર ઘઉં હે. ન લેવા આવ્યા ને ભાઈ. હવે સેમ્પલ લેવા નથી આવ્યો. હમણાં સેમ્પલ લઈ જાય. કઈ કાર્યક્રમ આધાર વગાડવાનો ધીમે ધીમે એટલું જ છે. આગળ જોઈએ તોલ બોલ ને કેમ ગમે. આ ભાગ તો મોરુભાઈ ન માનવું જોઈએ કે એની અહીંયાથી એક વિડીયો બનાવીને એમાં થોડીક સ્પીડ હોય. બાકી તો ક્યાં જોગતા જ 7-8 10 એટલા જ વારા લેવાના. સારું કહેવાય. થેન્ક્સ અ લોટ મોરુભાઈ. પ્રકાશ વિડીયો ભગવો છે. ગોઠણાનો કાર્યક્રમ હાલે જાઓ. ગોઠણા ફોલાઈ ગયા. ફોનનો કોઈ પગ નથી. અત્યારમાં બેસી ગયો ગોઠણા લઈને. હેલ્મેટ પહેરી કાટલે તાર બાપ બેઠો એનો ઉતાય ક્યાં છે? સાદું નથી પીધા છે.
ચા પીધો મિત્રો કામકાજ બધું થઈ ગયું, ખેતર બેતર બધું આમ એકદમ કમ્પ્લીટ હે. મેન મુદ્દો એ છે કે હવે વરસાદ થઈ જાય ને તો સારી વાત છે. વરસાદ થતો નથી, આજે 22 તારીખ થઈ, વરસાદનું કોઈ કઈ બોલતું નથી કેદી થાય શું હે. બાકી કામકાજ બાકી એટલું રહ્યું, આ લાઈનું પડ્યું ને થોડી કોલે હેડે હમણાં જવાનું, તમે જોખો આગળ બધું હે ને આ ગોઠવું તો ગઈ સાલ એની રીતના અહીંયા બધું ગોઠવી દેવાનું. હા, ઉપર બધું મુકાઈ જાય ને તો પવન આવે, વરસાદ હોય તો બગડે નહીં કાંઈ. ને મારે જો આમ આદમી આવ્યો અહીંથી નહીં દેખાય, હમણાં ચા લઈને જાઉં તો જાય એ કરે ધોરિયો એવો હોય કે એરો છે ને થોડોક હેવી થઈ ગયો એટલે એ ભાઈનું બિચારાનું એમાં ગજુ કામ નથી કરે એમ. હજી તો 9:45 થયા, સવારે 8:30 નો આવ્યો એ. હાન થાય તો પૂરું થઈ જાય તો સારું. એને ઉપરથી પાછું એક મારે તો ખરાબ વસ્તુ થઈ કે મોબાઈલ થઈ ગયો ખરાબ. હવે આમાં કાંઈ દેખાતું નથી, ખાલી એમ થોડુંક ખબર પડે કે વિડીયો ચાલુ થઈ ગયો, કેવી ક્વોલિટી આવે, કેટલા FPS ઉપર રેકોર્ડ થાય, કાંઈ નથી દેખાતું. અને છેલ્લા 4-5 દિવસથી લાઇટે નથી રહેતી, મોબાઈલ હાલતો નથી, સમય નથી જતો આમાં. કે ઉલિયો કંઈક ઠીક કરાવીએ પછી વરસાદ થાય ને તો કંઈક ઉકલે, બાકી કંઈ ઉકલતું નથી. ચાલો મિત્રો, ચા દઈ આવીએ. 10 વાગ્યા તો હવે સાનો ચમય છે, સાનો ચમય છે, ચાનો ચમય. સાનું ટાણું થયું ને સા દે આવીએ ભાઈને, ક્યારે સુધરેલ બનેગા. તો આ બાજુ આમ દ્રાવડામાં કામ હાલતું નહીં, બધું હવે હકેલીને વયા ગયા એની માયા ઈટાસીયન. 1-2 JCB હાલે છે, મૂળ રે ટ્રેક્ટર પાર ઉપર માર કાઢે. હવે પાર ઉપર એક હારે તમે 3 ગાડી કાઢી લ્યો ને અવડી મોટી થઈ ગઈ. ભાઈ મહેનત તો સારી કર્યો, જ્યાં અહીંથી સામેથી લીધું તો અમને વાં પહોંચી ગયો. સાંજ થાય પહેલાં તો બંધ થાય, ફ્રી થઈ જાય. આમાંથી બાજુવાળા ભાઈ છે ને એનું ખેતર છે નીચું, અને અમારે ફૂટ એક ઊંચું ખેતર ભરેલ. હા, હવે ભાઈનું પાણી ભર્યું રે નીકળે નહીં, હું કાટ કરું તોય. હું થોડુંક આમ દોજારો ધીમો ધીમો ચાલુ હોય ને તો ધોરી આમ થઈને આમ બાયપાસ થઈને આ બાજુ નીકળી જાય તો કોઈને નડે નહીં. કંઈક આ રીતે બને એમાં આપણે ચાલી જાય. વધુ પાણી હોય ને ભર્યું રહીએ ને એ નીકળે આમ, બાકી સેલ આવે તો આ કંઈ કામનું નથી. આ બધું સપાટ થઈને આમ પૂગી આવે. હજી તો એલા ભૂલાઈ ગયો, લાઈન તો પડી હેઠા ઉપર. ઓ માય ગુડનેસ. ચાલો ટ્રેક્ટર લઈને હજી એક લાઈનનો ફેરો કરવો જોઈએ, અને બધી નાખી દઈએ ને અહીંયા ઘરે. ભાઈ ત્યાંથી હું તમને આની પહેલાં કીધું એમ લીમડાની બે ડાયરું છે ને આમાં બેડિયા એમ પોરવી દે એટલે પછી નડે નહીં. જ્યાં આમને આમ જાહે સામે ઓલું દેખાય ત્યાં સુધી. અમારે વીરભાઈથી વાળ નથી સરખા રહેતા. જોતો હું શું જોતો મેં કીધું લાંબા રાખતો કે નહીં, માને નથી. આ બધું અમારા લખનભાઈ આવ્યા. હું લખનભાઈ તમે આજે કામકાજ કર્યું, પવન તો જો છોડી તો ગયો, પણ મજા શું આવે પવન બદલે તો વરસાદ આવીએ ને કે જય જવાન જય કિસાનમાં બેઠા ગયા. વાવડો આવે તો જ ઓલો આવે. શું આવે? વાવડો આવે એટલે વાવડો બદલે તો કંઈક આવે. આ પવનમાં હવે કાંઈ ન થાય. જતો આ પવન આમ તો સારું લાગે, ગરમી નથી થતી એટલે. રોકી અમારી અરે પવન લેવા આવ્યા, અમારે જો ધોરીઓ થઈ ગઈ મિત્રો. આવનારા બ્લોકમાં બતાડ્યું કેમ થાય ને કેમ નહીં. આમાં હવે આજે ભેગું નહીં થાય. આજે ને મગોટાનું કામ હાલે થોડુંક. આ બધું છે ને મગોટું ક્યાં વર્ષનું, કેમ કે વરસાદ માથે થયો હતો ને એટલે પૂરું થઈ ગયું હતું, અને માથે થોડોક ગાર નહીં. બીજું આ ભાજી થોડી ઊંચી આવે ને તો એટલો હરગાવો છે. આમાં ડૂસો છે ને સારો ના લાગે, થોડો ઊંચો આવી જાય ને એટલે હાલે. વાંધો ને ઓલું ખડ હે ને એ ન લેતા, પેલું રહેવા દેજો. એ ખડ હે ને એલું કોંગ્રેસી હે, એ પાછું આખા ખેતરમાં થાય. આને આ કોંગ્રેસી શું કામ ગયા મિત્રો? કઈ ખબર હોય તો કીજો. તમને ખબર હે ભાઈ? કોંગ્રેસ પાર્ટી. કયો ખંજવારા આવે એટલે કોંગ્રેસી? ઠીક, આ કોંગ્રેસ પાર્ટી ખંજવારે જ આવ્યા રાખે? હે ના ના એની માથે નહીં. કોકરોચ જનતા જનતા પાર્ટીઓ ઘણી હતી ભાઈ. આમાં ભેગું નથી થાય. આમાં બધા જી જોઈ રાજકારણમાં જ ઉતરી ગયા. લખનભાઈ ને કહું તે મારો રોકી પગમાં લાગ્યું, જમણા પગમાં આગળ. એટલે રોકીને મજા નથી આવતી જોઈએ, પણ રોકી તો આમાં મારી દઈએ. હજી હે ને ઓલી સાઈડમાં બરોબર ત્યાં પાણી આવતું નથી. ઇનકેસ આવે તો હું આપણે ઊંચો ભર્યો ને આનું બગડવો જોઈએ. આ વખતે આ બધું મોંઘી વસ્તુ છે. બાકી જો આમાં ફરતું માર્યું અમે પ્લાસ્ટિક, એટલે આમાં ક્યાંય જાય નહીં. આ તો તૂટી ગયો ને, આમાં કંઈક કરવું જોઈએ. પૂછો રહેવો જોઈએ સરખો ને ચરખો. હવે આવશે અહીં આ સાઈડથી આવશે આમના આમ ડોર. હા ભાઈ એમાં સાયકલ લાગે. આ બધા સલાહ સૂચન વાળા અહીંયા બેઠા સલાહ સૂચનનું એક જ કામ કરે. ઓલી ખરેરી ભર લે ભરમી
તો આ બ્લોગ તમે અહીંયા સુધી જોયો, તમને કાંઈ પણ સારું લાગ્યું, ઇફ યુ લાઇક ધીસ બ્લોગ ફોર એની રીઝન દેન ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. જે 2-3 દિવસોની અંદર જે કાર્યક્રમ હાલતો હતો, જેમાં આપણે કામકાજ કર્યું ને આ ને તે ને તમને બતાવ્યો, રોજિંદા જીવનમાં જે હાલે છે તમને બતાડીએ છે. તો બસ આમ જ અમે થોડી મહેનત કરતા રહીએ. કન્ટિન્યુ તો નથી થવાય એમ, કેમ કે કામ એવું હોય. 2-4 દિવસે જ્યાં ટાઈમ મળે ત્યાં એક બ્લોગ એકાદો બ્લોગ નાખી દઈએ. સો લાંબુ ના ખેંચીએ એની પહેલા આપણે આ બ્લોગની સમાપ્તિ અહીંયા કરીએ. સો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડીયો. સી યુ ગાઈઝ ઇન નેક્સ્ટ બ્લોગ. ટિલ ધેન ડુ વોટ યુ વોન્ટ, નેવર ટ્રબલ વિથ એનીવન. સાચવીને રહેજો, સાચવજો, ધ્યાન રાખજો. બસ હવે વરસાદ વહેલો થઈ જાય ને તો સારી વાત છે. કાંઈ આમાં આઈડિયો છે નહીં ક્યારે થાય ને ક્યારે ના થાય. વહેલું થઈ જાય તો વધુ સારું. બસ આમ જ કામ કરતા રહીએ અને આગળ વધતા રહીએ ધીમે ધીમે. હમણાં થોડીક ક્ષણમાં નીકળવાનું હોય, બહારગામ જાઉં, પણ મોબાઈલ સાથ નથી દેતો એટલે બ્લોગ હાલે ના હાલે, કેમ કે બહુ 10-15 મિનિટ મથીએ ને ત્યાં એકાદી ક્લિપ બને આમાં, પાછું બનતું ધોરું થઈને હાવ ધોરું થઈ જાય એટલે ખબર નહીં ક્યાં સુધી બને. હવે એડિટિંગમાં લોક ખુલી જાય તો આગળ કાર્યક્રમ હાલે આમાં, બાકી તો જય માતાજી આમાં ભેગું કરવું. ચાલો મિત્રો, તો આજનું એટલું જ. આવનારા બ્લોગમાં કંઈક કરીએ પાછું ભેગું. ત્યાં સુધી બાય બાય.